એક કુટુંબના 4 સભ્યોની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 9:7:16:12 છે. જો તે બધાની ઉંમરનો કુલ સરવાળો 170 વર્ષ થતો હોય તો તેમાંથી સૌથી મોટી વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે? જો 4 વ્યક્તિ છે, સપોઝ ધારી લો કે A, B, C અને D છે, જેમની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 9:7:6:12. હવે જુઓ, આમાં એક્સ અને વાય ધારવા ના જશો. સિમ્પલ રીતે વિચારો, ગુણોત્તર એટલે સંખ્યાનું સૌથી નાનું સ્વરૂપ. મને ગુણોત્તર આપ્યો 9:7:6:12. આનો મતલબ એવો થયો કે પહેલા વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 9 વર્ષ, બીજા વ્યક્તિની 7 વર્ષ, ત્રીજા વ્યક્તિની 6 વર્ષ, ચોથા વ્યક્તિની 12 વર્ષ. આ રીતે જો આ બધાની ઉંમરનો સરવાળો લઈ લો, આ શું છે? ગુણોત્તર. ગુણોત્તર મતલબ કે રેશિયો છે. જો મને દાખલામાં ઉંમર મતલબ કે સંખ્યાનો સરવાળો આપ્યો તો મારે ગુણોત્તરનો પણ સરવાળો લેવો પડશે. જો આનો સરવાળો કરું તો 9 ને 7 કેટલા થશે? 16. 16 ને 6 કેટલા થશે? 22. 22 ને 12 કેટલા થશે? 34. મતલબ કે ગુણોત્તરની રીતે આ સરવાળો થયો 34 વર્ષ. ગુણોત્તરની રીતે 34 છે, સંખ્યાની રીતે 170 છે. આપણે વિચારવાનું શું? 34ના ગુણોત્તરમાં સંખ્યા 170 છે. 34ના 170 થયા, કેટલા ગણા થયા? 5 ગણા. ગણિતનો નિયમ શું છે? જો આ 5 ગણા થાય છે તો મારે કોની ઉંમર શોધવાની છે? સૌથી મોટી વ્યક્તિની. આ બધામાં સૌથી મોટો ડી હશે, કેમ? કારણ કે એનો ગુણોત્તર સૌથી મોટો છે. તો આના પણ 5 ગણા થશે. તો 12ના 5 ગણા કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 60 વર્ષ. તો સૌથી મોટી વ્યક્તિની વર્તમાન ઉંમર કેટલા વર્ષ હશે? ઓપ્શન સી, 60 વર્ષ હશે. બરાબર. એક આ દાખલો આ રીતે ગણી શકાય. ગણવો ના હોય તો લોજિક વિચારવાનું. શું? મારે સૌથી મોટી વ્યક્તિની ઉંમર શોધવાની છે. સૌથી મોટી વ્યક્તિની હાલની ઉંમરનો ગુણોત્તર છે 12નો. જો એનો ગુણોત્તર 12નો હશે તો એની હાલની ઉંમર પણ 12 વડે ભગાઈને એવી હશે. 4 ઓપ્શનમાં 12 વડે ભગાવ્યા ઓપ્શન એક 48 છે, 62 નથી એટલે આ તો જવાબ ના જ હોય. 60 છે અને 74 પણ નથી એટલે આ પણ ના હોય. જો આ રીતે એલિમિનેટ કરીને ચાલો ને તો એ તમને જવાબ મળી શકે છે.